વરુણદેવ મંદિર પાકિસ્તાનના કરાચીથી થોડીક દૂર આવેલા મનોરા ટાપુ પર ભગવાન શિવનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જેને મનોરા શિવ મંદિર અને વરુણદેવ મંદિરના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ પ્રાચીન કાળમાં થયેલું હોવાનું માનવામાં આવે છે અને આ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ પણ છે. કટાસરાજ મંદિર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું કટાસરાજ મંદિર શિવ ભક્તો માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે. એવું માનવામાં આવે છે જ્યારે માતા સતીનું મૃત્યુ થયું ત્યારે આ મંદિર તે જગ્યાએ બનાવવામાં આવ્યું હતું જ્યાં ભગવાન શિવના આંસુ પડ્યા હતા. આ મંદિર એક વિશાળ સંકુલમાં આવેલું છે, જેમાં ઘણા નાના અને મોટા મંદિરોનો પણ સમાવેશ થાય છે. ગૌરી મંદિર સિંધ પ્રાંતના થાર ક્ષેત્રમાં આવેલું ગૌરી મંદિર ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે. આ મંદિર લગભગ 300 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. મંદિરની સ્થાપત્ય શૈલી રાજસ્થાનની શૈલીને પ્રતિબિંબિત કરે છે, જે તેને વધુ ખાસ બનાવે છે. મહાશિવરાત્રી દરમિયાન અહીં વિશેષ પૂજા અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ભક્તો માટે ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. પશુપતિનાથ મંદિર નેપાળની રાજધાની કાઠમંડુમાં સ્થિત પશુપતિનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક માનવામાં આવે છે. તે દક્ષિણ એશિયાના સૌથી પવિત્ર હિન્દુ મંદિરોમાંનું પણ એક છે. દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે લાખો ભક્તો અહીં ભેગા થાય છે. નેપાળ સરકાર આ દિવસે ખાસ વ્યવસ્થા પણ કરે છે અને મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પશુપતિનાથ મંદિરને શિવ ભક્તો માટે સ્વર્ગ પણ કહેવામાં આવે છે. નેપાળથી જ નહીં પરંતુ ભારત અને અન્ય દેશોમાંથી પણ ભક્તો અહીં દર્શન માટે આવે છે. ગોરખનાથ મંદિર કાઠમંડુમાં આવેલું ગોરખનાથ મંદિર પણ શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મંદિર ગોરખનાથને સમર્પિત છે, જે ભગવાન શિવના અવતાર છે, જે નાથ સંપ્રદાયના મુખ્ય સંત હતા.